અરવલ્લી જિલ્લાના સાઠંબાના ખડાયાતા વણિક પરિવારો વેપાર ધંધા અર્થે દેશ દેશાવર જઈને વસ્યા છે, પરંતુ આજે પણ તેમના હૃદયમાં વતન પ્રેમ ઓછો થયો નથી। સાઠંબા અને અરવલ્લી જિલ્લાના ખડાયાતા વણિક પરિવારો અવારનવાર જનહિતના કાર્યો માટે તેમના સખાવતી સ્વભાવનો પરિચય આપતા રહ્યા છે। તાજેતરમાં અરવલ્લીના આંગણે બાયડ તાલુકાના વાત્રક ખાતે આઈ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં માનસિક સારવાર કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સ્વજનના શબ્દોની કિંમત સમજી તેમના સેવાયજ્ઞના એક સંકલ્પને પાર પાડતો પરિવાર એટલે કે સ્વ રસિકલાલ મણિલાલ શાહ, તેમના ધર્મપત્ની કુસુમબેન રસિકલાલ શાહ અને તેમના પુત્ર તુષારભાઈ હાલ પરિવાર સાથે અમેરિકાના ન્યૂયોર્ક શહેર પાસેના એક ટાઉનમાં રહે છે। અરવલ્લી જિલ્લાના આંગણે નિર્માણ થનારા માનસિક સારવાર કેન્દ્ર માટે આ પરિવારે $1 મિલિયન એટલે કે 8.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું દાન આપ્યું હોય એવી અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં આ એક પ્રથમ ઘટના છે। અત્રે એ નોંધનીય છે કે સાઠંબાના ખડાયાતા વણિક પરિવારો જનહિતના ઉપયોગી કાર્યો માટે સદા અગ્રેસર રહ્યા છે। અમારા મેરેજ સાઠંબામાં થયેલા રસિક શાહ મણિલાલ વિઠ્ઠલદાસ શાહના દીકરા સાથે, અને જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી એને સેવાભાવનું બહુ જ હતું કે જ્યાં બી હોય તો એને કંઈક વોલન્ટિયર કરીને જાય। પછી જ્યારે એને પોતાને આઈનો પ્રોબ્લેમ થયો, કેટરેક્ટ કર્યું, ત્યારે એને એમ થયું કે ઘણા માણસો ઇન્ડિયામાં તો શું કરતા હશે, છોકરાઓ ઘણીવાર પરિસ્થિતિ ના હોય તો એમ કે નાના બેસરોને હવે જોઈને શું કામ છે। તો એને આઈડિયા આવ્યો આ કેમ્પનો। જેવો આઈડિયા આવ્યો એવો જ અમને ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો કે ધર્મેન્દ્રભાઈ મારી આવી ઈચ્છા છે, ને એ પ્રમાણે ત્યારથી ચાલુ થયું। પછી એમની તબિયત બગડી અને તુષારને મારા દીકરાને કે ભાઈ તારે જો કંઈ બી કરવું હોય મારી પાછળ તો તું બીપીએ માટે કરજે, કે મને એનામાં બહુ જ શ્રદ્ધા છે, એ લોકો જે કામ કરે છે એનાથી મને બહુ સંતોષ છે। તો એને યાદ રાખેલું। પછી એને થોડાક વખત પછી રમેશભાઈનો ફોન આવ્યો, તો રમેશભાઈને કે હા હું પછી તમને જવાબ આપું છું। મારા નણંદ ભારતી અને અક્ષયને અહીંયા મોકલ્યા અને એ બધી વાત કરી અને મારા સનને એકદમ ગળે ઉતરી ગયું અને એને નક્કી કર્યું કે હું $1 મિલિયન આ બિલ્ડિંગ માટે આપીશ। એને મેન્ટલ હેલ્થ માટે બહુ જ માન છે કે જો માણસો સારા થઈ જાય તો દુનિયામાં એ કંઈક કરી શકે।